તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે વડીલોપાર્જિત અને વેચાણવાળી ખેતીની જમીનો છે તેમાં વારસદારોના હક્કો। તો દોસ્તો આપને જણાવી દઈએ કે પિતાની જમીન ઉપર તેમના વારસદારોનો હક કેટલો હોય છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિ છે તેમની પાસે તેની ખેતીની જમીન છે, એટલે કે તે વ્યક્તિ છે તે ખેડૂત ખાતેદાર વ્યક્તિએ પોતે ખરીદ કરેલી ખેતીની જમીન હોય તેમાં તેમના સીધી લીટીના તમામ વારસદારોમાંથી કોઈ પણ એક વ્યક્તિને વસિયતનામા એટલે કે વિલ લેખના આધારે પોતાની ખેતીની જમીન આપવાનો તે વ્યક્તિને અધિકાર છે। એટલે કે દોસ્તો જે વ્યક્તિ છે જેણે પોતાની મહેનતની કમાઈથી તેણે પોતાની ખેતીની જમીન કે મિલકત કે અન્ય વસ્તુ ખરીદ કરેલી હોય તે તેમને કોઈ પણ એક વારસદારને અથવા તો કોઈ અન્ય વ્યક્તિ છે તેમને તે જમીન છે તે મિલકત છે તે આપવી હોય તો વિલ લેખના આધારે તે વ્યક્તિ છે તે પોતાની ખરીદ કરેલી મિલકત છે તે વ્યક્તિને આપી શકે છે વિલ લેખના આધારે। પરંતુ ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે કોઈ પણ વ્યક્તિ પાસે વડીલોપાર્જિત વારસાઈવાળી ખેતીની જમીન છે, એટલે કે તે તેમના બાપ દાદા વખતની ખેતીની જમીન છે, તો તે ખેતીની જમીન ખાતેદાર વ્યક્તિ હિન્દુ વારસા અધિનિયમ મુજબ વિલથી તેમના સીધી લીટીના વારસદારોમાંથી કોઈ એક વ્યક્તિને અથવા તો કોઈ અન્ય વ્યક્તિને આવા સંજોગોમાં જમીન આપી શકે નહીં। ભલે તે ખેતીની જમીનની અંદર તેમના વારસદારોના નામો વડીલોપાર્જિત જમીનમાં ચડ્યા નથી તો પણ તે કાયદેસરના હિસ્સેદારો છે તે ગણાય છે, કારણ કે તે વડીલોપાર્જિત મિલકત છે એટલા માટે। અને આપને જણાવી દઈએ દોસ્તો કે તેવી મિલકત છે તેમાં વારસદારો કાયદેસરના હક્કો માંગી શકે છે। ભવિષ્યમાં જો આવા બનાવ બને કે કોઈ પણ એક વ્યક્તિને આ જમીન ખાતે કરી દીધી તો તેમના સીધી લીટીના વારસદારો છે આ બાબતે વાંધાઓ ઉપાડી શકે છે, કારણ કે હિન્દુ વારસા અધિનિયમ મુજબ તેમના હક્કો આની અંદર લાગેલા હોય છે। તો ખેડૂત મિત્રો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી કે વડીલોપાર્જિત વારસાઈવાળી મિલકતમાં અને વેચાણવાળી મિલકતમાં છે તેમાં વારસદારોના હક્કો કેવી રીતના હોય છે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।